સતલાસના લીંબડી ચોક ખાતે કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને 21/4ની રાત્રે સભા યોજાઈ। સતલાસના જિલ્લા સીટના ઉમેદવાર વિરેન્દ્રસિંહ કેપી ઠાકોર અને 4 તાલુકા પંચાયતની સીટોના ઉમેદવારોના પ્રચાર પ્રસાર માટે સભા યોજી હતી। કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ આગેવાનો એપીએમસીમાં આવી પહોંચ્યા હતા, જો થોડી ક્ષણો કાર્યકરો સાથે વિતાવી હતી। આ કાર્યક્રમમાં ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સહિત પ્રભારી ભરતભાઈ ડાંગર સહિત પ્રભારી કૌશલ્યા કુંવરબા પરમાર સહિત પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈ અને પ્રવક્તા જયરાજસિંહ પરમાર સ્ટેજ પર સ્થાન લીધું હતું। જિલ્લા મંત્રી વિનોદસિંહ ચૌહાણ સહિત ઉમેદવાર એપીએમસી ચેરમેન વિરેન્દ્રસિંહ કેપી ઠાકોર, કિશોરસિંહ ચૌહાણ અને સ્ટેટ રાજવી અશોકસિંહ બાપુ સહિત અંકિતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। સતલાસના સરપંચ રમેશભાઈ પટેલ સહિત પૂર્વ સરપંચ ઈશ્વરભાઈ દેસાઈ સહિત કૌશિકભાઈ મહેતા સહિત કમલેશભાઈ પટેલ સહિત અરવિંદભાઈ પટેલ, વકીલ નોટરી અને મોગીબેન ચૌધરી સહિત સ્ટેજ ઉપર સ્થાન લીધું હતું। આ સભાની શરૂઆતમાં સતલાસના તાલુકા ભાજપના પ્રમુખ વિરેન્દ્રસિંહ ચૌહાણે શાબ્દિક સ્વાગત કર્યું હતું। કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલનું સન્માન સંગઠનના હોદ્દેદારો સહિત ઉમેદવાર વિરેન્દ્રસિંહ અને કેપી ઠાકોર સહિત એસપીજી ગ્રુપ સહિત સતલાસના ગ્રામ પંચાયત હોદ્દેદારો તેમજ યુવા મોરચાના હોદ્દેદારો સહિત વકીલ જયંતિભાઈ પટેલ અને મુકેશભાઈ મહેતા ફૂલહાર પહેરાવીને શાલ ઓઢાડી તલવાર ભેટ આપી સાફા પહેરાવીને કર્યું હતું। સ્ટેજ પરથી ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સહિત સ્ટેજ પરના હોદ્દેદારો, કેબિનેટ મંત્રી અને વિસનગરના ધારાસભ્ય એવા ઋષિકેશભાઈ પટેલે ધારદાર વક્તવ્ય આપ્યું હતું અને ભાજપની સરકારમાં જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોને જંગી મતોથી વિજય બનાવવા હાકલ કરી હતી। કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે ભારતીય જનતા પાર્ટીના વિકાસ કાર્ય થકી મીડિયા સમક્ષ વિગતો આપી હતી। સતલાસના અલગ અલગ હોદ્દેદારોએ ધારાસભ્ય સહિત સ્ટેજ પર સ્થાન લેનાર તમામનું ફૂલહાર શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું। સતલાસના તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિરેન્દ્રસિંહ ચૌહાણની સૂચના મુજબ જયંતિભાઈ પટેલ વકીલ સહિત મુકેશભાઈ મહેતાની દેખરેખમાં મહામંત્રી શ્રી રાજેન્દ્રસિંહ પરમાર અને હસમુખભાઈએ સફળ સંચાલન કર્યું હતું। ભાજપની આ સભામાં સ્થાનિક આગેવાનો અને કાર્યકરો સહિત લીંબડી ચોકમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। રિપોર્ટર સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ, ઓનલાઈન ટીવી ન્યૂઝ, ખેરાલુ। શું કહેશો સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાબતે? આખું ગુજરાત કહી રહ્યું છે કે ભાજપ અને વિકાસની ગતિમાં બધાને સાથે સંમલિત થવું છે અને એ દોરમાં મહેસાણા જિલ્લાની 10 તાલુકા પંચાયત અને બીજી નગરપાલિકાઓના સ્થાનિક નિકાયની જે ચૂંટણીઓ છે સમગ્ર મહેસાણા જિલ્લાની અંદર હંમેશાથી જ્યારે 2 સીટ ભારતની અંદર હતી એ વખતે પણ 1 સીટ મહેસાણાની હતી, એટલે અહીંયા ભારતીય જનતા પાર્ટી અને જે ભારતીય જનતા પાર્ટીની વિચારસરણી વિકાસ અને વિરાસત આ બંનેને સાથે લઈને ચાલવા વાળી પાર્ટી છે। વિકાસ પણ છે, ડેવલપમેન્ટ છે અને વધુમાં તો આ જે સતલાસણા તાલુકાના જે તળાવો હતા એ તળાવો ભરવાનું કામ પણ આ સરકારે કર્યું છે। એના સિવાય અનેક આરોગ્યલક્ષી કામો
અને સતલાસણા તાલુકાને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું સ્ટેટસ અને અહીંયા દરજ્જો આપી નવીન હોસ્પિટલ પણ બનવાની છે. એટલે સમગ્રતયા સતલાસણા તાલુકો આખા એના નવા ક્લેવર સાથે આવતા સમયમાં તમે જોશો. સર હોય એટલે એસટી ડેપો હોય, કોઈ પણ કચેરીઓ હોય, આ તમામ કચેરી સુવિધાપૂર્ણ બને એનો સરકારનો પ્રયત્ન રહ્યો છે ને ભૂપેન્દ્રભાઈની સરકારમાં ક્યાંય નાણાંની કમી નથી. આ વખતે પણ 4,08,000 કરોડનું બજેટ મંજૂર કર્યું છે. માર્ચમાં મંજૂર થયું, એપ્રિલમાં ચૂંટણીઓ આવી અને મે મહિનાથી ગુજરાતની અંદર 4,08,000 કરોડ વિવિધ વિભાગોના વાપરવાનું ચાલુ થશે. એટલે તમે સમજી શકો છો આ વિકાસનો જે વેગ છે, વેગથી પ્રવેગમાં એ પરિવર્તિત થવાનું છે. શું કહેશો સાહેબ, ધરોઈ પ્રોજેક્ટનું એક મોટું કામ થઈ રહ્યું છે આ વિસ્તારમાં? હા, એક ધરોઈ પ્રોજેક્ટ પણ આખું સુંદરીકરણ અને જે રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી આખું જે એ સ્થળ છે એ પ્રવાસન સ્થળ બન્યું છે. આવતા સમયમાં લગભગ 1300 થી 1400 કરોડના ખર્ચે ધરોઈને પણ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનું ચાલુ થયું છે. જે એક વખત પાટા ઉખાડવાની વાત હતી, પાટા બચાવવાની સમિતિ બનતી હતી, હવે તો પાટા બચાવવાની નહીં, પાટા નાખવાની વાત છે. સીધી અહીંથી અંબાજી, આબુ રોડ, જયપુર ને દિલ્હી સીધી કનેક્ટિવિટી આપણને મળે એ રીતની રેલવે લાઇનનું કામ આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ અહીંયા આ જ વિસ્તારમાંથી મોટા થયેલા છે એટલે સ્વાભાવિક એમને ખબર જ હોય કે આ રેલવે કનેક્ટિવિટીનું કેટલું મહત્વ છે. કેવળ લોકો અંબાજી કે આબુ ફરવા જવાની વાત નથી, પરંતુ આ જ પાટા ઉપર માલનું પરિવહન પણ થવાનું છે. એટલે ડેવલપમેન્ટ પણ થશે અને જે પેસેન્જર્સ છે એને ટ્રાફિક માટે ત્યાં જવા માટેની પણ સગવડતાઓ થશે.